નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાભરમાં સ્માર્ટ મીટરથી ગ્રાહકો પરેશાન થયા છે। ભાભરમાં સ્માર્ટ મીટરના કારણે બિલ વધારે આવ્યું હોય તેવું લોકોનું કહેવું છે। ભાભર તાલુકામાં સ્માર્ટ મીટરને લઈને ગ્રાહકોમાં ભારે રોષ અને પરેશાની જોવા મળી રહી છે અને ગ્રાહકોનો આક્ષેપ છે કે તેઓ દ્વારા વીજ બિલની ચૂકવણી કરવામાં આવી તેમ છતાંય લાઇટ ચાલુ તરત નથી થતી, જેના કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। સ્માર્ટ મીટરને લઈને જીઈબી અને તેના કોન્ટ્રાક્ટરની ભારે બેદરકારી સામે ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો પરેશાન થઈ ગયા છે। આ સમસ્યાના નિરાકરણ માટે ગ્રાહકોને પોતાનો ધંધો રોજગાર બંધ કરી સતત જીઈબીની કચેરીના ધક્કા ખાવા પડ્યા છે, પરંતુ યોગ્ય ઉકેલ નથી મળતો તેવી પણ ફરિયાદ છે। ગ્રાહકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વારંવાર બિલની ગેરસમજ અને ટેકનિકલ ખામીઓના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયામાં જીઈબી અને કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય તકેદારી રાખવામાં નથી આવી એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે। મારું નામ સાધુ ગૌતમભાઈ છે અને લાઠી બજારમાં મારી દુકાન આવેલી છે, ખુશી કંકન સ્ટોર દુકાનનું નામ છે। તો મારું લાઇટ બિલ કાલે 25/3/2025ના રોજ 25/3/2026ના રોજ કપાઈ ગયું હતું। તો મને ખબર પડી, મેં આજુબાજુમાં ચેક કર્યું હતું તો લાઇટ બિલ મતલબ કે લાઇટ બિલ મારું આગળનું ભરેલું હતું, પણ 605 રૂપિયા લાઇટ બિલ હોવા છતાં પણ 200 રૂપિયા દંડ માંગી રહ્યા છે ઓફિસે। અને પ્લસની અંદર ત્યાં લાઇન બહુ હોય છે, મતલબ દંડ ભરવાવાળા નથી। ઓછું લાઇટ બિલ હોવા છતાં પણ લાઇટ કાપી રહ્યા છે। તમારા આ મહિનામાં કેટલી વાર લાઇટ બિલ કાપ્યું? આ મહિનાની અંદર એક વખત અને આગલા મહિનાની અંદર એક વખત, 2 વખત લાઇટ કાપ્યું। બરાબર, માર્ચ એન્ડિંગમાં 2 વખત કાપ્યું। અને ગઈ ફેરે કેટલું બિલ હતું? પહેલું 700 રૂપિયા બિલ હતું અને એનો બી 200 રૂપિયા દંડ લીધો। 605 રૂપિયા બિલ હતું તો બી એનો બી 200 રૂપિયા દંડ લીધો। અને મૂળ તમારો 1300 લાઇટ બિલમાં 400 રૂપિયા તમારો દંડ લીધો એમ ને? 400 રૂપિયા બરાબર, મૂળ 1700 રૂપિયામાં તમારું બિલ પડ્યું। હા, બરાબર। ઠાકોર, મારી દુકાન લાઠી બજારમાં આવેલી છે, રાધેશ્યામ શંકર નામની દુકાન છે, બરાબર। ને મારું લાઇટ બિલ 24 માર્ચે 3 વાગે મેં ઓનલાઈન પે કર્યું। પછી 25 માર્ચે સવારમાં 11 વાગે લાઇટ કટ થઈ ગઈ, બરાબર। તો પછી હું ઓફિસે જઈને એમને જાણ કરી અને પછી એમને બિલ ટ્રાન્ઝેક્શન ચાલુ કરી, બિલ ભર્યા એની પહેલાં। બરાબર, દંડ લીધો તો કંઈ? ના, દંડ લીધો નથી, પણ તેનો મતલબ કે અહીંથી કંઈક અમને શું, અમે 24 માર્ચે બિલ ભર્યું ને તો અમને 25 તારીખે લાઇટ બંધ કરી નાખી। મેસેજ આવ્યો તો તમારે? મેસેજ કોઈ આવ્યો નથી લાઇટ બિલનો, કોઈ મેસેજ નહીં, એમને તમારી લાઇટ કાપી નાખી? એમને લાઇટ કાપી, બિલ ભર્યું 24 તારીખે બિલ ભર્યું, 25 તારીખે લાઇટ કાપી નાખી। બિલ કેટલું હતું? બિલ હતું 405 રૂપિયા। પછી તમે ઓનલાઈન બિલ ભર્યો, એનો જવાબ તમને શું મળ્યો? કે ઓનલાઈન બિલ તો આપણે સાહેબ જોડે આવ્યા હતા મીટરવાળા ભાઈ, હા, એમને કીધું કે ભાઈ ઓનલાઈન બિલ તમે એમને બતાવ્યું મેસેજ કે બિલ પૈસા પે કરી નાખે, બરોબર। તો કે તમારું બિલ ઓનલાઈન આવશે અમારી એપ્લિકેશન દ્વારા સ્વીકારવામાં આવે બરાબર। અને પેટીએમનું બિલ અઠવાડિયા પછી તમારું જમા થાય અમારા ખાતામાં। તો આ લોકો એમ કહે છે કે એપ્લિકેશન ઓનલાઈન ભરવાથી તમારું બિલ ના કપાય, તો ઓનલાઈન એપ્લિકેશન તો એમને આપવી પડે ને? મારું નામ મહેશ કુમાર ગોકળદાસ અકાણી છે। લાલાભાઈ લોખંડવાળા તરીકે મને બજારમાં ઓળખવામાં આવે છે। 41 વર્ષથી મારી બજારમાં દુકાન છે, મહેશ એગ્રો સેન્ટર નામની। મારું લાઇટ બિલ મેં 12 માર્ચે ભરેલું હતું અને 400 રૂપિયા જેવી રકમ બાકી હતી। અને આ લોકોએ માર્ચ મહિનામાં કંઈ એવી ઝુંબેશ હોય છે કે લાઇટ બિલ ભરેલું ન હોય તો કાપી નાખવામાં આવે, પણ ત્યાંથી જીઈબીમાંથી કોઈ આવો મેસેજ આપવામાં આવતો નથી। ફોન નંબર સેટ કરેલો હોવા છતાં એ નંબર ઉપર નથી કોઈ મેસેજ આવતો, તો પછી એમને આવી જાણ કર્યા વગર એ લોકો અમારો કઈ રીતે અમારું મીટરનું કાપી શકે? અને લાઇટ બિલ એ ડાયરેક્ટ લાઇટ કાપ્યા પછી મેં એમને ફોન ઉપર જાણકારી આપી તો એમનો માણસ આવ્યો, 500 રૂપિયાની મેં 11:15 વાગે પાવતી પડાવી છે અને 2:30 વાગ્યા સુધી એ લોકોએ મારી લાઇટ દુકાનની ચાલુ નથી કરી। આ બાબતે મેં વારંવાર ફોન કર્યો છે, પેટ વાઘેલા સાહેબને ઉપરી સુધી મેં ફોન કર્યો છે। 2:30 વાગે એમને મને જવાબ આપ્યો કે તમારી લાઇટ હવે ચાલુ થઈ રહી છે। તો 3.5 કલાક લાઇટ બંધ રાખવાનું કારણ શું? અમારી 400 રૂપિયાના બિલ કરતાં અમારી ડિપોઝિટો વધારે પડી છે, તો પછી આવી રીતે પબ્લિકને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહી છે, એનું કારણ શું? અને આમ પબ્લિકને આવી રીતે હેરાન કરી રહી છે, જ્યારે બજારમાં તો લાખો હજારો રૂપિયા બીજાના બાકી લાઇટ બિલો છે એ લોકોને કશું કરવામાં આવતું નથી। અને આવી રીતે 400 જેવી નાની મામૂલી રકમ માટે અમારા જેવા નાના વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે। તો આ બાબતમાં આ લોકો એક્શન શા માટે નહીં લઈ રહ્યા કે ત્યાંથી ઉપરથી આ લોકો આ માટે કંઈ આગળ પ્રોસેસ કેમ નથી કરી રહ્યા?